અયોધ્યામાં નવનિર્માણ પામેલા મંદિરમાં શ્રી રામજી પ્રભુના પ્રાણ પ્રતિષ્ઠા થયેલ તે પ્રસંગ નિમિત્તે આજરોજ માંજલપુર સિયાબાગ ગ્રાઉન્ડ ઉપર વડોદરા શહેર દંડક શૈલેષભાઈ પાટીલના સહયોગથી 101 દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું। સાથે જ ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલ છે, જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનોએ હાજર રહી મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। જય શ્રી રામ। આજે આપણે જોઈ રહ્યા છો કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ભારતને રામ મંદિરની જે સ્થાપના કરવાનો મોકો આપ્યો છે અને ભારતને જે આપ્યું છે તે ખરેખર વખાણવા લાયક છે અને આવી જ રામ ભગવાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવા કાર્ય કરવાની શક્તિ આપે એવી મારે પ્રભુ રામને પ્રાર્થના છે। આ આયોજન અમે માંજલપુરમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં 22 તારીખે કરવાનું હતું, પણ આપણે હરની જે દુર્ઘટના ઘડી હતી એના લીધે મુલતવી રાખ્યું હતું અને આજે 25 તારીખે રાખેલ છે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં। આપ જોઈ શકો છો, આના ઓર્ગેનાઇઝર છે વડોદરાના દંડક શૈલેષભાઈ પાટીલ, નવરંગ બ્રહ્મભટ્ટ, ભાવેશ પટેલ અને હેમિલ પટેલે જે આયોજન કર્યું છે બહુ ખૂબ સરસ આયોજન કરેલું છે। ભગવાન આવું રામ ભગવાન આવું આયોજન કરવાની એમને શક્તિ આપે એવી પ્રભુ રામને મારી પ્રાર્થના। પ્રથમ તો હું શૈલેષ પાટીલ, નૈલેશ બ્રહ્મભટ્ટ, ભાવેશ પટેલ, હેમિલ પટેલ અને સૌ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સુંદર આયોજન કર્યું અને 22મી જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ થયો છે, એ બદલ સૌને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને ભારતની જનતાને અને વડોદરાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન। અને બીજું 22મી તારીખે જે દુર્ઘટના થઈ એ બદલ હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું। નાના ભૂલકાઓના જે મૃતક અને 2 શિક્ષિકાઓના જે મૃત્યુ થયા એ બદલ મને ખૂબ દુઃખ છે। હું તમામ વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હું બધાને શ્રદ્ધાંજલિ અર્પું છું અને આજના પ્રોગ્રામને અનુલક્ષીને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય શ્રી રામ। સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં આપણે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 500 વર્ષથી જે રાહ જોતા હતા, આપના મુખ્ય માનનીય મોદી સાહેબે જે કર્યું છે અને લોકો એવું કહેતા હતા કે રામ મંદિર બનશે કે નહીં, પણ આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે રામ મંદિર બનાવી દીધું અને પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે કરી દીધું છે। એટલે હું તો કહું છું કે એના ભાગરૂપે આખા ભારત દેશમાં નહીં પણ આખા વર્લ્ડમાં મહોત્સવ મોટા પાયે ઉજવાઈ રહ્યો છે અને એમના ભાગરૂપે આજે અમે એક નાનકડું માંજલપુરમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે એક રામધૂનને એક આયોજન કરેલું છે।